ઝવેરી હોય એ એના છોકરાને ઝવેરાતને ઓળખાવે અને એને એમ કે તું આ ઝવેરાતથી જુદો છો. બેટા આને નીલમ કહેવાય. છોકરો કે હા બાપુ. બેટા આને પોખરાજ કહેવાય. હા બાપુ. તું પોખરાજને પારખવા વાળો પોખરાજથી જુદો છો. નીલમને પારખવા વાળો તું નીલમથી જુદો છો. બેટા આને માણેક કહેવાય. આને હીરા કહેવાય. આને પન્ના કહેવાય. આને મોતી કહેવાય. આને રતન કહેવાય. આને પરવાળા કહેવાય. આને સોનું કહેવાય. આને ચાંદી કહેવાય. આને તાંબુ કહેવાય. કોપર તાંબુ. તું એને પારખવા વાળો. આ યોગ કૌસ્તુભ મણી છે. આ સેમંતક મણી છે. આ પારસમણી છે. આ ચિંતામણી છે. હા બાબુ. એમ ઉપદેશ ટાણ્યા ગાદીપતિ એમ કે ગુરુ મહારાજ એ હે જીવ તું શબ્દનો પારખી થા. એટલે શબ્દથી તું જુદો રહી છે. હવે શબ્દ તો આરે છે ને શબ્દ પારે છે. શબ્દ છે ઢગઢેરિયા જ્યાં જવું ત્યાં. અને એ તો આદિનો છે. શબ્દને પારખી ક્યારે બનાય? શબ્દ જુદા રહ્યો તો. હા નકર કે ડોસીમાને હલાવીને દવા પાઈજો. ઘરે જઈને મરી ગયા હલાવી ડોસીના. અરે રોયા આ તો શું કરસ? મારે તો મકોડા ઢીલા કરી નાખ્યા. એ વૈદરાજે કીધું છે ડોસીને હલાવીને દવા પાઈ. દવા હલાવવાની હતી. ડોસી નહોતી હલાવવાની. ડોસીને હલાવી નાખી. ઉકલાવી દો જે સમજા વગરના હોય. હા ઓલું લીંબુ નતો ડોક્ટરે કીધું એક જણાને કે લીંબુનો ઉપયોગ કરજો ઝાડા થઈ ગયા ને તો ઓલા એ લીંબુનો ઉપયોગ કર્યો કાયદેસર. પીધું નહીં ને આવી દીધું અંદર. પછી પાછો ડોક્ટર પાસે ગયો બીજા દિવસે. એ કે સાહેબ જ્યાં લગી લીંબુ રાખી ત્યાં લગી ઝાડા નતા થઈ ગયા. ડોક્ટરે લીંબુનો ઉપયોગ કરવાનો કીધો તો આને એ જીવ તું શબ્દનો પારખી થા. કીર્તિભાઈ એ ભજન મને બોલો એટલે એના પર સત્સંગ કરું. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. એમનો કીધું કે શબ્દ લાગટ બધાય જાણે એમનો કીધું. હા પણ શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. સમજાને પરમાણે શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. દીધો શબ્દ પણ કાને ન ધર્યો ઠર્યો નહીં ઠેકાણે. બોલવણીમાં ફરે ભટકતો કર્યા કરમ પરમાણે. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. પરનારીથી પ્રીત કરીને વિષયના રસને માણે. મરી જન્મી ફરી અવતાર્યો 184ની ખાણે. શબ્દ કોઈ મળ્યો ને? હા બોલો. બોલીએ સદગુરુ મહારાજની. એક એક કડી ગાજો. એક એક કડી ગાજો. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. સમજ્યા ને પરમાણે. દીધો શબ્દ પણ
કાને ન ધર્યો ઠર્યો નહીં ઠેકાણે ફૂલવણીમાં હાલે ભટકતો કર્યા કરમ પરમાણે શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. આ નખથી ઠેઠ શિખા એટલે ચોટલી સુધી દરેક વસ્તુને શબ્દ ઓળખાવે છે. શબ્દમાં એ વસ્તુ છે નહીં. આ અંગૂઠો છે પણ આ નખ છે અંગૂઠામાં, તો શબ્દ ઓળખાવે છે કે આ નખ. આપણે ઓળખવો છે શબ્દને. શબ્દ તો આ વેઢા, અંગૂઠો, આ આંગળી મધ્યમાં, આ ટટલી આંગળી, અનામિકા, એમ આંગળીના નામ, રેખાના નામ, હથેળીના નામ, શબ્દ તો ઓળખાવે છે. અને હાજર છે વસ્તુ. આ શરીર તો એને ઓળખાવે, પૃથ્વીને ઓળખાવે, જળને ઓળખાવે, અગ્નિને ઓળખાવે, વાયુને ઓળખાવે, આકાશને ઓળખાવે, બતાવે છે. તો પાંચ તત્વનું શરીર બન્યું, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એ નહીં બતાવે. શબ્દ બતાવે બધું, પણ શબ્દમાં કાંઈ નહીં. એટલે કે શબ્દ કોક સંત વિના જાણે, સમજાને પ્રમાણે. શબ્દ તો દીધો ગુરુજીએ શબ્દ એ સુણા આવ્યો. આ વાર્તા થોડી જ કાંઈ છેલ્લા મેલી વાત જાતમાં તો વાત નથી, પછી કોઈ બીજી કાંઈ જાણવું નથી. જે જાણવું તે જાણી લીધું, વાત થઈ ગઈ પૂરી. 33 કરોડ દેવ તામ તાચરણમાં પગે લાગવા આવે છે. નહોતી અમદો તો આખો તો લાંબો થઈ તેને એકને નમતો હતો. બાયુને ભાઈઓને જેટલા હતા 33 કરોડને માણી નાખી એકની જપ કરી કરીને, તપ કરી કરીને. હવે એ મરી ગયા આવે છે. કેમ હું આત્મા છું, આત્માથી મોટો કોઈ દેવ નથી. 33 કરોડમાં આગેવાની મારા સંતો પીવો અને પ્રેમ રસ જાણી. હા, 33 કરોડમાં આગેવાન દેવ છે એની આત્મા એ બહુ પોતે તમામ ઘટની અંદર વસું છું. અને જગમાં જગ ખાલી નથી ક્યાંય, જ્યાં ઋણિયો ન હોય. શરીરની વાત નથી. હા, પછી પરનારી સે પ્રીત કરીને વિષયના રસમાં. આ પરનારી આપણી કાયા છે ને, જોઠી કાયા રાણી, જોઠા ન બોલો વર્ષે તું તારો ઘડનારો. આ પરનારી બીજી શ્રી ભગવાનની વાત નથી. તમે જ માતાઓ છે, આપણે ક્યાંય જવાની જરૂર નથી. ચોટીલા ડુંગરે હું જો આમ જઈ લો માતાને, બીજો વિચાર જ ન આવે. બાળ યુવા કે વૃદ્ધા નારી કરજો દેવી સમાન, વાલે વંદન કરજો. પરધન પથ્થર જાણીએ પરશ્રી માતા સમાન, ઇતને શરીરના. બીજો વિચાર ભલી કેમ આવે? હે, તો પૈણી લેવાય પોતાની બાયડી હોય અહીંયા. બીજી બાલ યુવા કે વૃદ્ધા નારી ગણજો દેવી સમાન, બીજો વિચાર કેમ આવે? ભરતરીને કે હવે આ બધું પહેર્યું ને, કાન ફાડ્યા, ગેંડાની ઝાલના કુંડળ ખાયેલા અંદર. ગેંડાની ઝાલ હોય ને એમાં કુંડળ બનાવેલા હોય, ખાયેલા અંદર ચીરીને. કાન ફાડ સારું અને પછી કે હજાર બાયડી પહે એને મહાપિંગળા ભિક્ષા દ્યો. જેની આ પલંગમાં હોતો હોય, ભોગ ભોગવા હોય, એને માં કેવી એટલે પણ ગયો ભિક્ષા દે ને મૈયા પિંગળા. જોગી ઊભો છે તારા દ્વાર, મૈયા પિંગળા. તારે દ્વારે જોગી ઊભો છે. બીજો વિચાર કેમ આવે? મરી જવાય ખબર છે? પારકારે રૂપ જોઈને માલ દે, મન મતલબ આવીએ. કોણ કે છે? રૂપા દે, એને બહેની કહીને બોલાવીએ. આ છોકરાની માં મારી ભાભી થાય. બાપા મને કે ભાભી નહીં કહેવાનું, બેન કહેવાનું, માતા કહેવાનું, પણ ભાભી નહીં કહેવાનું. આ જગતમાં જેટલી નારી લગ્ન નથી કરવાની મેં ના.
અને આ તે મને આપી દીધું ને, તારું છે કે મારું છે? મેં તો તમારું. તો આને કાર્યક્રમ તારો કે મારો? એને એમ કે હમણાં કહીશ મારો. મેં તો એ કાર્યક્રમ તમારો. હા, મન તારું કે મારું? મેં દઈએ તમારું. એ રામધન કે રૂપિયા જે કાંઈ તારી પાસે હોય એ મારા કે તારા? તન ત્યારે તે મને તન ક્યાં દીધું? એટલે મેં કીધું તમારે જોતું દીધું, પણ દીધું ક્યારે? અને એટલી ભાર નથી પડી તારી પાસે હતું એટલે દીધું. પણ દેવાવાળો તું હો કે નહીં? તને તને દેવાવાળો તનથી જુદો હોય કે નહીં કિશોરભાઈ? હા, મને દેવાવાળો મનથી જુદો હોય કે નહીં? અને રામધનને રૂપિયાને દેવાવાળો રામધનને રૂપિયાનો જુદો હોય કે નહીં? હવે એ વસ્તુ દઈ દીધી, પણ દેવાવાળો કોણ છે નક્કી કરાયું. તોય આપણે આ દેહ જ આપણે જાડું થાય, પાતળું થાય, કાળું થાય, ગોરું થાય, લાંબુ થાય, ટૂંકું થાય, આ બધું ઓજગર થાય. હે જીવ તું શબ્દનો પારખી થા અને પરનારીથી પ્રીત કરી વિષયના રસને માણે. મરી જન્મી ફરી અવતર્યો લખ 84 ખાણે. શબ્દ કોક સંત જ વિલાય. બોલ. મૂર્ખ નરને ઈરલો લાગ્યો, ઓળખ્યો નહીં ધારે. પારખ વિનાનો પડ્યો પાદરમાં, પથરાને પરમારે. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે, સમજ્યા ને પરમારે. મૂર્ખ નરને હિરલો લાયરો. ઈશ્વરનું નામ છે ને, નામ ધનિકો સબ છે નિકો. ઈશ્વરનું નામ છે એ હીરા સમાન. મૂર્ખ નરને હિરલો લાયરો પણ ઓળખો નહીં અંધાણે. ભરવાડીઓ ગાડો લઈને જતો હતો, એમાં એને ઓલી બંબોળી પીવાની ઈચ્છા છે, એટલે ચકમકિયા પથ્થર ગોઈતા, એટલે માથે પથરી ઓઢી અને રૂનો મૂક્યું, ઠક ઠક કર્યું ને ઘર્ષણથી કોઠવીરા રૂ હારી ગયું. અને એમાં પછી દારૂ ભાઈ પીવાનું કર્યું, એ બમોડીમાં પીધું, પણ ધ્યાન પડી ગયું એ આ જગ એવો પથ્થર છે, એ આમાં તો વીંધળું છે, લાય મારા બકરાને બાંધું. એ મૂર્ખો કહેવાય. મૂર્ખ નરને હિરલો લાયજો, ઓળખો નહીં હતા, બકરાને બાંધ્યું. એમાં શેઠિયો નીકળ્યો, એમ ધ્યાન રહ્યું, કારણ કે આખો દી હીરાના જ વેપાર. લાખો રૂપિયા વાહ જાય ને લાખો રૂપિયા વાહ જાય, લાખો રૂપિયા વાહ જાય, લાખો રૂપિયા વાહ જાય, આખો હીરાનો જ વેપાર બધો. બોર હોય ને એની ગાહડી હોય, અને કિશોરભાઈ ખાલી પડીકું રાખ્યું હોય ને તો 3 કરોડનો માલ હોય એમાં. હા, એ ક્યાં મોકલવાનું? અબુધાબી, આરબ મોકલવાનું. હા, એ ઓલી મોજડીમાં ભરાવે હીરા, હીરાવાળી મોજડી. અહીં બખ્તરમાં હીરા, માથે આમ ધોરું પહેર્યું હોય એમાં કાર હોય ને એમાં હીરા, બધે હીરા હીરા. હીરો ન હોય એને ડ્રેસ કેવા ત્યાં 50 કરોડનો છે ડ્રેસ, ખાલી ડ્રેસ. હા, એટલે શેઠિયાએ આમ વરણ માર્યું, એ નીકળી જાઓ. એ માલ તો બધો વાઘ બધું આમ જવાનું છે શેઠ, એટલે આમ કર્યું છે. શું છે શેઠ? એ ઓલો બકરો દેવો જ તારે વેચાતો. એ શેઠાડીએ બકરી કીધી છે, દોજડી બકરી, બકરાને શું કરશો? એ કાંઈ નહીં, તારે બકરો દેવો છે, એ એમને લઈ જાવ. કે ના, પૈસા કે પૈસામાં અમને ભરવાડને કાંઈ ખબર ન પડે, તમારે જે દેવું હોય ને દો, પણ તારે બકરો આમાં ગાડીમાં ચડાવી દેવાનો પાછળ. એટલે કે હા,
હું લઈ એટલે પૈસા દઈ દઉં. બાયણું ખોલી દીધું અને ઓલું ખાનું ખોલી આગળનું પછી કટર કાઢી લીધી. હા, અને આવી અને ઓલા બકરો ચડાવ્યો. એક બે લીલા કુપડિયા લઈ આવજો, લઈ આવ્યો. એ બકરાને મારા હાથ ફેર્યું, બાયણું બંધ કર્યું અને પછી કટરથી ડોકમાં હતો ને હીરો કાઢી લીધો. કાઢીને તપર 100 રૂપિયા ઓલાને દીધા. પણ જેવું આમ જરાક કર્યું ને એટલે બે કરતો બકરા જ્યાં હતા ને બકરીઓ ત્યાં વયો ગયો બકરો. એ ભરવા કે 100 રૂપિયા મળ્યા અને બકરો મળ્યો, તારો હીરો વયો ગયો. એ કંઠે હીરો ને હાલું ગોતતી મનના મેરમ ક્યારે મળશે? આ કંઠમાં હીરો છે અને ગોતતા હાલે છે અકલમઠા. હા હા, અકલમઠા ગોતતા હાલે જાય, કંઠમાં હીરો છે. ઓલો રાજી થઈ ગયો ફરવાડી. 100 રૂપિયા આવ્યા, બકરો પાછો આવી ગયો અને શેઠના ગયા પૈસા. પડીને ક્યાં ખબર છે કે આ વસ્તુ પાકી વહી ગઈ. હા, 5 પતિના ઝઘડા મારો હીરો ખોવાડો ખચરામાં. એટલે મૂરખને હિરલો લાયધો ઓળખો નહીં ધાણે, બારખ વિનાનો પડ્યો પાદરમાં પથરાને પર માણે, શબ્દ કોઈ સંત વિલા જાણે. શુદ્ધતીને છુદાવ્યા ભૂખોડના પેટનો સુધારતી. સુધા એટલે ભૂખ. એ ભૂખોડના પેટને એને ભૂખ વ્યાપી, સુધારતીને સુધા વ્યાપી અને ભોજન ભૈરા ભાણે. તમામ 56 પ્રકારના ભોજ દીધા. નથી આમ દેખાતા, બધું એમાં હોય. વાટકીમાં કેટલું હોય. આપણને થાય પેટ છે પાટણ છે, આ કેટલું ખાય છે. પછી ઉગ્યા પછી એને રહ્યું અંધારું. ઓગી ગયો તો અંધારું રહ્યું. આ ખોટું નહીં ખાવાનું. વળીને સુઈ જવું વાણે, શબ્દ કોઈ સંત જ વિલા જાણે. સીધે માર્ગે સીધે માર્ગે સંત ચલાવે નોગરાયા. સંતો સીધે માર્ગે ચડાય. ભાઈ તારું ભોજન કરી લે ને, હમણાં માણસ 33 કરોડ દેવતાની તારું ભોજન શીખી જાય નવરા. હાલે હું નીકળો છો. રવિરામ કહે કયાનો માને, જરૂર જમના બાણે. ઠોકી જ ગયો, માઈ ગયો, મરી ગયો. આપણે શું રહેવા દેવા છે? બોલ સદગુરુ મહારાજ. હાલો. હા હા.